વોશિંગ મશીન ફાઇનલી આવે ગયું પણ હું દેખાડી નહીં આજ મશીન દેખાડી ચાલુ થોડું ઘણું કામ પણ કરી લીધું તો આજે અમારે છે ને ફાઇનલ રેફ્રિજરેટર એનું આખું નામ કામ ખબર છે સર લાગે કામ નથી લાગતી અસર લાગે સીતારામ જય વચરાજજી બધાને મજામાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત તો અમારું અર્થેગું નાસ્તો કરી લીધો ચાય પી લીધો અને થોડું ઘણું કામ પણ કરી લીધું તો આજે અમારે છે ને ફાઇનલી કામ કહેવાય ઓલું મશીન મૂકવા આવવાના છે મશીન તમને પછી દેખાડી વિડીયામાં મૂકી જાય પછી ઇલેક્ટ્રિકવાળા આવવાના છે કે ઉપર પંખાનું કરવું ફિલ્ટર બદલાવું પછી ફોટા ઘણા ખોડાવવાના છે ફોટા અમારા લેવાના છે એ બધું હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવી કે આજે હું કાર જાય ને કાર આવીને હમણાં જાય પછી પાછી કપડાં બદલાવા આવી કપડાં બદલાને વિડીયો ઉતરે કે ન ઉતરે હું પહેલાં તમને ડિટેલ કહેતા આમ ગામમાં જઈ હું પછી પાછા કપડાં બદલાવા આવી હું કપડાં બદલાવે પછી પાછા જાય હું પછી પાછા ઇલેક્ટ્રિકવાળા કાર આવે પછી કાર રાંધીએ કાર ખાઈએ એવું બધું છે કામ જાજુ બધું છે આજને ઘરનું કામ પણ ઘણું બધું કરાવવાનું છે એટલે આજ તો અમે આખો દી આમ નામ છે પાછું મમ્મી ઘેર હોય ને તો વાંધો ન આવે કે કામ કરે રાખે ને આ રીએ તો ઇલેક્ટ્રિક વાર આવે છે આ તો અમારે અહીં રહેવું ગામમાં જવું એવું બધું છે તો હમણાં થોડીક વારમાં અમે ગામમાં જાય હું જો ફાઇનલી હું તો તૈયાર થઈ કે બુટી પહેરવાની હમણાં મારું કાન દુખે ને તો બુટી નથી પહેરતી એક દી ઓલા શેઠની બુટી મોટી પહેરી હતી ને તૈયાર થઈ હતી કાન દુખે હમણાં નથી પહેરતી આગળ પહેરેલા જવા ટાણ તો પહેરવી જ પડે પછી પાછા કપડાં બદલાવા આવ્યું અમારે આજ જાજુ બધું કામ છે એટલે આવું તો પડે બાકી તમે બધું હંજવાર્યું પોતા ફરિયાને એવું બધું કરી લીધું ઠામ ને નાસ્તો કરી લીધો એ બધું તો કામ થયું કંઈ ઉપાધિ છે નહીં એ આગળ જોઈએ કામ હે કામ થાય એ અટાણ ત્યાં મેળ આવે એમ હે નહીં મારે કયા ઘેર રહેવાનું તો ફરજિયાત અમારે ગામમાં તો જવાનું જ છે ને ગામમાં તો જવાનું જ હોય તો હાલો આગળ જોઈએ ને જઈએ કે આજ તો અમારે આખો દી આવી નહીં હે તો જો અમારે ઘેર છે ને કોઈ લાઇટું વાળા તો ઘડીકમાં છે ને આવતા નથી પણ આ એક ભાઈ એવા છે ને કે અમે ફોન કરીએ ને તાર છે ને વિશાળ ગમે નહીં આવે ને તો એમ ભલે ટાઈમ દઈએ કે હાંજી આવી હું બપોરે આવી હું પણ આવે એ ફાઇનલ તો ફાઇનલી જો આજે છે ને ઓલું મિક્સરની ફિલ્ટર ભાઈ ફેરવે હાસી વાત ને ભાઈ મજામાં હા હેરાન ગતિ છે નથી હેરાન કરીએ એવું છે અમે જો એ ભાઈ છે ને ફિલ્ટર પછી વાં ફિટ કરે ને બારોબાર છે ને અમારે કેરમાંથી વાયર લેવાનો હતો વોશિંગ મશીન ફાઇનલી આવે ગયું પણ હું દેખાડી નહીં આજે મશીન દેખાડી ચાલુ થશે તારા જે એક્ટિવ કરવાનું બાકી છે એક્ટિવ કરે ને પછી ખબર પડે કે એવું મશીન એક્ટિવ થયું ને આ ભાઈને એવડી આમ મહેનત કરાવી ને પૂછોમાં આ ફિલ્ટર ફિટ કર્યું હતું ત્યાંથી પાછું આ ફિલ્ટર આવ્યું ને હજી આ બે ફોટા છે ને એનો હું કાં ભાઈને મને છે ને મારથી વાયર લે હોલ્ડરમાંથી ને આ છે ને એક કરી દો ઓલું બોર્ડ પીનો વાળું તો લાઇટું થાય ફોટાઓમાં લાઇટું બંધ હે મને એમ થાય કે લાઇટું બગડે જાય તો એમને પડ્યું પણ જોકે એમ તો ન બગડે વાંધો ન આવે ફોટા તો સારા હે ને અમે ગામમાંથી આવ્યા હવારી ભાઈ આવ્યા હતા પાછા અટાણે ભાઈ આવ્યા ભાઈને હેરાન કર્યા કરશે જો કેવું કામ કરે ભાઈ તમારે કોઈને ઇલેક્ટ્રિકનું કામ હોય તો કીજો બસ કરી દઈએ અટાણથી એ ભાઈ જોઈજો તમે પડો નહીં ભલે ફિલ્ટર પડી જાય પણ તમે આપણે ફિલ્ટર પાછું થઈ જાય તો એ ભાઈ જો ફિલ્ટર ફિટ કરે બહુ મિનેટવાળું કામ હોય ઇલેક્ટ્રિકનું અઘરું એટલે અઘરું હોય ને અનિલ ગો ફોટા લેવા અમારા ફોટા ફાઇનલ કે ભાઈ એવા જ ખોડાવે જઈને પાસે ભાઈએ નેવરા ન હોય ને અમી નેવરા ન હોય અમી કાંક ને કાંક હોય ને ભાઈ કાંક ને કાંક હોય જરા ખાધું હે નહીં મારતા જો કે દિયા નાસ્તો હાલે હમણાં અનિલ આવી ને ત્યાં ઠંડુ ને એવું કંઈક લેતો હોય એટલે વાંધો નહીં આવે વાહ ગોરા નીચે જ થઈ ડાયરેક્ટ ગોરો ભરાઈ જાય કંઈ ઉપાધિ જ નહીં સારામાં સારું થઈ ગયું હાલો બહુ બેસ્ટ ગોરો ડાયરેક્ટ ભરાઈ જાય હવે કંઈ ઉપાધિ નહીં એ જાય ડાયરેક્ટ ઓલે ઘરે અમારે એને જ હતું ભાઈ આ ઘરે પછી પાછું નવું રીધું ને એટલે વળી સિસ્ટમ બદલી ગઈ આ ઘરે હવે આમ થઈ ગયું ઓલામાં તો ધોરા સિમેન્ટ મારી દેવું એટલે હાલ હે કા હા એમાં સિમેન્ટ મારી દેવું હવે એમાં ઓલા બાટલામાં નળી ફિટ કરવાની છે ને તમારે એટલે ફિલ્ટર ચાલુ એ હવે એની પિન પૂગે જાય હા નહીં પૂગે હો ભાઈ પૂગી જાય અરે તો તકલીફ થાય હાસીની એ તો આપણી યાદ આવ્યું જ નહીં પૂગે છે પૂગી ગઈ માતાજીને દયા પૂગી ગઈ ત્યાં શેડા કાઢ્યા ને હા હવે આને જરા કંઈક ટૂંકું થયું કામ કરવું એવું કંઈક કરો ને આઈડિયો તમારી રીતે કંઈક થઈ જાય એવું તમને ખબર હોય હમણાં તો ભાઈ ન ખબર હોય ઓહો દોરીઓમાં અટકાઈ ગયો આપવાનો વાયર થઈ જાય જો તો ફાઇનલી છે ને પિનનું થયું ને ફિલ્ટરે થયું કંઈ નડે એવું છે ને એટલે ઉપાધિ ને હવે એક નવી સિસ્ટમ ઘોડાનો ફોટો હમણાંથી નીકળે ગયો તો જો આ ઘોડાનો ફીટો છે ને ફિટ કરે વાં કરી દી છે ભાઈ કે
સ્ક્રૂ ડાયરેક્ટ મારી દઈએ કે ઓલું પાછળનું હતું ને તૂટાઈ ગયું હતું એટલે પછી કંઈક કરવું તા પડે કે ફોટો તો ન જવા દેવાય. હાસી વાત ને ભાઈ કે ફોટો ન જ જવા દેવો, કરી ગમે એમ લેવું, ગમે એમ કરીને કરી લેવું. હા પછી અમારા હનુમાન દાદા થઈ જાય ને ભાઈ? નહીં વાંધો નહીં આવે લગભગ. આ બાજુ છે ભાઈ વચ્ચે. હા એ તમારી રીતે કરી લેજો હવે તમે. કંઈ કેવું અમને એક તો ખબર ન પડે કંઈ રંગા દોઢ થાય એવું છે. ફાઇનલી અમારે ને આખું ઈ કામ થઈ ગયું, ફિલ્ટર પણ ફરી ગયું. મને આને પહેલા પૂઠું લાગતું હતું જા વોશિંગ મશીન માંથી આ નીકળી હું આગળ નાખી દેત વાયર કસર ભેગું. ના ઈ નાખવાનું ઈ છે મને યાદ આવ્યું કે આ નીચે હે ને ઈમાં હે ને ઉંદેડા બટકાઈ નો ભરે ને હે ને હેઠે રાખે હગેન પાણી નો જાય અંદર એવું કીક છે. ઈ ઓલા ઠાઠા રિક્ષામાં હેઠે નાગા રાખે ફ્રીજુન આવે ને આ વસ્તુ જ અલગ છે હે ને આ વોશિંગ મશીન ને નીચે જ રાખવાનો હોય જામ બોલું કે ફરીજુન આવે ને ફરીજુમાં આવું હોય ને ફરીજું ફ્રીજમાં રેફ્રિજરેટર રેફ્રિજરેટર એનું આખું નામ કામ હે ખબર હે? જો આખા નામથી કોઈ માણસ કહેતા જ નથી. એક તો ફ્રીજ એનું આખું નામ રેફ્રિજરેટર છે. પછી ટીવી નું આખું નામ ટેલિવિઝન છે. ટેલિવિઝન આ મેં કીધું. પછી બીજા કંઈ પણ એવા નામ હોય તમને ખબર હોય કે લાંબા નામ છે ને આપણે ટૂંકા નામથી ઓળખીએ એ નામ કમેન્ટમાં કહી દીધું. અને ફાઇનલી હે ને અમારે તો હે ને ઓલું ફિલ્ટર હતું ને ઈ ગોરા નેટ ફરે હું ગ્લાસ ઉતાઈ ફિલ્ટરની જગ્યાએ વયા ગયા. ફાઇનલી બધું કામ થયું. જો રાણી લખ્યું ઈ ઘૂટાવાની ઈચ્છા હે કે ઘૂટાવેલા આ હે ફિલ્ટર કામ બદલાવી ફિલ્ટર મેં દેખાડી દીધું. દેખાડી દીધું. હા ફિટ થાય તો તારે દેખાડી તું ફોટા લેવા Washing ગયો machine? તાર વોશિંગ મશીન મેં સરપ્રાઈઝ રખूंगी એ કાલના વિડિયોમાં એવું હે કે પરમદીના વિડિયોમાં આજ કાલ કે પરમ દી આવે જાહે કેદું આવે ને ઈ ખબર ને મસ્ત આઈ હે વોશિંગ મશીન સેમ મૂંગું ને સેમ મસ્તી નું એટલું કેદા 5000 ના ઉપર થાય મારી હાલત તો જોટાણે હે રખડે સેટ ગામમાં ફોટા લેવા ગો છે ડોયલા સેટ વાહ તો ઈ ફોટા ને તો બતાય ફોટા ઉપર છે હાલો આગળ ઉપર જાય ને એટલે બતાવો. બાકી હે ને આજ બધું કામ થઈ ગયું. હવે આવશે સિમની ઘર ઘંટી એ બધું આવી છે 2-4 દીમાં ઈ દેખાડ હું. પછી અહીંયા ઉપર પીઓપી થાય ઈ પણ હું દેખાડી. ફાઇનલી અમારો ફિટિંગ થઈ ગયો છે બે તો કેદી નો. હા મગાવ્યો તો કેદી નહીં આને જ કર્યો વાહ ઓલા રૂમમાં કર્યો. આ છે ને પીઓપી ફિટ થાય ફોટા ને ત્રણેયમાં BLDC છે. પાવર સેવિંગ વાળા ફેન હે બધે. એવું જો આ છે ને પીઓપી થાય ને વાહ છે ને ફોટામાં લાઈટો ચાલુ થઈ જાય. આજકાલમાં છે ને લાઈટોનો બોર્ડ નાખેલી હું વાળાને ટૂંકમાં બોલાવ્યા આજ જોવે જાય કેવી કરે કામ છે કઈ બધું. અનિલની શોખ બહુ છે પીઓપી નો એટલી હો ન કરતા હું ન નાખો. બાકી જો અટાળ હાલે જ જો બહાર તો હાલે જ દેખાડાવી ને POP માં કામ પ્રોબ્લેમ થાય ખબર છે વધારે પડતું જો ઉપર ને આપણે કરાવીએ ને તો ભેજ ને જો લાગતો હોય તો નકામું છે. ભેજ લાગે ને તો ઈ પડે ના અમારે નથી લાગતો ભેદો એટલે અમારે ઉપાધિ કઈ છે જ નહીં. એ ઉપાધિ કરવા ભેદ તો લાગતો નથી. તો હાલો આગળ જોઈએ અને કરીએ. કામ તો કરવું જ પડે. કામો તો પામો બાકી કઈ નહીં. કામ થયું કઈ નથી થયું. લાઈટો ગોઠવે ને થઈ ગયું ને રેજા નહીં ભાઈ રેજા નહીં નથી કેવી મસ્તી લાગે લાઈટો બાકી અસર લાગે કામ નથી લાગતી અસર લાગે. એક આ ઝાડવું છે ને અહીંયા આવી જાય તો બે ગાય માસે રહી જાય. ત્યાંથી દેખાડ આમાં મસ્તી ને લાગો અસલ નથી લાગતું અને હે જો અસલ લાગે કે અસર લાગે હા શું અસલ લાગે જો ટાઈમર આવે ને ટાઈમર માં ગયો કાવ ટાઈમર હમણાં ટાઈમર આ રહ્યો આ છે ક્યાં સારું નહીં બદલાય બટન દબાય ને ચલો લબાગ જબાગ આ ફેર થયો કઈ ચલો લબાગ અમારે હા ફેર પડે જો એ આ મસ્તી ને લાગે આ મસ્ત લાગે પણ ઈ વધારે હે ને ઈ ઉડે જાય ઈ નો રખાય માપનો રખાય જા ડીમ ફૂલ થતી હોય ને આ અસર લાગે કે ઠીક ઓઈલ હે ને ઉડે જાય તો વરે અટાણ બંધ કરી દીધી હવે ગોઠવાઈ ગઈ ફાઇનલી કઈ મસ્ત લાગે હો હા એ સેટ છે મસ્ત લાગે વેલ જેવું લાગે. આજ કિની બધું ભેગોથી કામ ઉપાડ્યું બધું બાકી હતું એ મારે બધું ઘરનું કામ કરાવે હું પીઓપી કરાવે હા આ પીઓપી થઈ જાય અટાણે જોઈ લે આવું હોય પછી કેવું થઈ જાય કઈ જો નઈકી ને હજે નક્કી નથી ફાઇનલ નથી બહુ કઈ હજે જોવા આવી છે ફાઇનલ થાય હજે ફાઇનલ હજે જોવા આવે પછી કે હગીએ કઈ બધું હા એવું છે ને હા કામ બાટલો જો અંદર પૂર દીધો ફાઇનલી જે બહાર હતો ને એ આથી નળી છે સાબુન ને પેટી છે ને હા એ આમાં કાંઈક રાખે છે. એ સાબુન પેટી તો પડી રહી હે ને હા પછી આ ઊંધી પડી રહી છે. હે ઓય માં મને જો કાનમાં થાય ઓલું આયા ગહડાઈ ગયેલું મને કાનમાં એવું કંઈક થાય એમાં કાકરીનો અવાજ આવતો હોય ને ક્રિકેટ સાડે મને આ રાખો તમે સોલો જરાક અહીંયા અટાડ લ્યો ને તો હે ને આ કાં આમાં કઈ ઓલું ન થાય ઈ કારું ન પડે હજે નકર તો એમાં હે ને આખો વઘાર આવી છે માથે નડી નથી પણ આ ફ્રીજમાં વાંધો આવી છે બધું એક જ છે બરોબર વસગાળામાં કઈ મેં વાંધો ન પછી આ સિમની આવી જાય પછી તો વાંધો નથી સિમની આ ન ખબર હે હા સિમની આવી જાય પછી એનું ભૂંગળું સેટ અહીંથી ને અહીં બહાર નીકળે આથી બહાર નીકળી જાય ભૂંગળું એટલે કે ત્યાંથી બારણેથી નથી કાઢવું બહાર બાયડેથી આથી ભૂંગળું પાડવો પડે બાયડે લાગે બાયડે બંધ ન થાય ચાલો મને થોડીક તા ખબર પડે વાંધો
10-20% ભલે પડે. 10-20% ખબર પડે કઈ હા. હા તો તારી હાલત તા જોતે ગઈ હતી અનિલ, વાળ ને તો હારા જોતા. હારાની થઈ જાય, હાલત ખરાબ. કહે છે ને હાવ વિડીયો બનાવવા હાટુ જો નેત રહેતી. હવે કામે કરા. એટલે કામ કરીએ ને તો પછી હાલત તો થવાની છે. તોની ખબર હવાર નાઈ નહીં છે. જો હવારે વોશિંગ મશીન મૂકવા આવ્યા. પછી પાછો ઇલેક્ટ્રિક વાળો ભાઈ આવ્યો એલો પ્લમ્બર હા, વરે નળ ફિટ કરવા. વરે પાછા આવી વયા ગયા. વરે પાછા આવ્યા ઇલેક્ટ્રિક નું કરવા તો થાકે ન રહીએ. હા. હજી તો એટલું કરી વાઠે આવું સુધી પડ્યો લબાસો. હા પછી સી વાત બધું છે કરીને તો તમારો ટાઈમ હાંજ પડી જાય. પછી હાંજી રાંધવાનું થાય, ખાવાનું થાય. બઈ એમને રહેવાનું છે. પાછા મમ્મી આજ વયા ગયા કારામાં. હા. એટલે પાછું મારે આજ કરવું પડે ને બધું. હા હા.